સ્ટાન્ડર્ડ 10th ની તમારી એક્ઝામિનેશન હમણાં જ પૂરી થઈ હશે અને રિઝલ્ટ પણ આવ્યું હશે. હવે સવાલ એવો આવતો હશે કે સ્ટાન્ડર્ડ 11th ની અંદર એ ગ્રુપ રાખવું જોઈએ કે બી ગ્રુપ રાખવું જોઈએ. ઘણા તમને એવું કહેતા હશે કે ડિપ્લોમા રાખવું જોઈએ. કન્ફ્યુઝન ઘણા બધા હશે અને 100% સાચી વાત છે. ઘણા વિદ્યાર્થીઓને મેથ્સનો ડર હશે એટલે બી ગ્રુપ પસંદ કરશે, પણ એમને એ ખ્યાલ નહીં હોય કે ફિઝિક્સ તો ત્યાં સામે આવવાનું જ છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું મેથ્સ પ્રિય પસંદીદા સબ્જેક્ટ હશે એટલે એ વિદ્યાર્થીઓ પસંદ કરશે એ ગ્રુપ. હવે એ ગ્રુપ પછી બી ગ્રુપ પછી ઘણા બધા ઓપ્શન્સ હોય છે. ઘણા બધા ઓપ્શનનો તમને ખ્યાલ પણ નથી હોતો. તો આજના વિડીયોની અંદર હું તમને ઘણી બધી આના રિલેટેડ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ સેશનની અંદર તમે જોઈ શકો છો કે આપણે એક લાઈવ ઓલરેડી 1 કલાકનો લીધેલો છે. ધોરણ 10 પત્યું, હવે શું? આની અંદર તમને દરેકે દરેક જે ઓપ્શન્સ છે ધોરણ 10 પછીના એના વિશે માહિતી આપી છે. તમને બધાને ખબર હશે કે તો આ વિડીયો તમે એક તો ખાસ જોઈ લેજો અને એના રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો ત્યાં તમે કમેન્ટની અંદર ખાસ પૂછજો. હવે તમને બધાને ખબર હશે એક વસ્તુની કે તમે 11thમાં JEE પસંદ કરશો અથવા અમુક વિદ્યાર્થીઓ નીટની પસંદગી કરશે. JEE થી તમે એ ગ્રુપ થ્રુ NIT, IIT, IIIT માં એડમિશન લેશો. બી ગ્રુપથી તમે MBBS કરી શકશો, ફાર્મસીમાં પણ જઈ શકશો. તો આ તમામે તમામ વસ્તુ 11th પછી તમે 12th ની એક્ઝામિનેશન આપશો, JEE ક્રેક કરશો, બોર્ડ ગુજસેટ ક્રેક કરશો અને એ ટાઈમમાં તમારે આવશે. અને 12th ની અંદર ઓલરેડી તમારો સ્ટડીનો લોડ હશે, સાથે સાથે તમારે કોલેજ પસંદગીનો લોડ આવશે. અને કોલેજ પસંદગીમાં પણ સારી કોલેજ ઘણી ઓછી હોય છે, કેમ કે કોમ્પિટિશન સારી કોલેજ માટે હવે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, એક એવો પ્રોગ્રામ છે કે જેમાં તમે 10thમાં હોય કે 11thમાં હોય, તમે અત્યારથી જ એક ઓનલાઈન એક્ઝામિનેશન આપી શકો છો અને આ ઓનલાઈન એક્ઝામિનેશનના આધારે તમે અત્યારથી જ તમારી શીટ બુક કરી શકો છો. જે એક્ઝામિનેશનનું નામ છે PAT, જેના સવાલો મેથ્સ અને લોજિકલ રિઝનિંગ રિલેટેડ હોય છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી રિલેટેડ નથી હોતા. એક તમારા માટે ખૂબ જ સારી વસ્તુ છે કે મેથ્સ અને લોજિકલ રિઝનિંગના બેઝ ઉપર આ એક્ઝામિનેશન થાય છે ને ત્યાં ઓનલી 300 સીટ્સ જ અવેલેબલ છે. અને જો તમે અત્યારથી એડમિશન કરી દો છો 12th પછીનું 10th અને 11thમાં જ, તો તમને ફ્રી મેકબુક પણ આપવામાં આવે છે. એમનો એક બેસ્ટ પાર્ટ છે એમની ઇન્ટર્નશિપ પ્રોગ્રામ. અહીંયા વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરથી જ ઇન્ટર્નશિપ કરે છે, જે પેઇડ હોય છે અને પોતાની કોલેજની ફીસ પણ ભરતા હોય છે. સાથે સાથે એમના જે એડવાઇઝર છે એ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડના જ માણસો હોય છે, જેમણે ઘણી બધી વખત એમની યુટ્યુબ ચેનલમાં પણ આના વિશે ઓલરેડી વાત કરેલી છે. તેમની પાસે ક્રિએટર સ્ટુડિયો છે ફોર એસ્પાયરિંગ ઇન્ફ્લુએન્સર, ગેમિંગ રૂમ છે ગેમર્સ માટે, આર્કેડ અરેના છે અને મોડર્ન વાઇબ સાથેનું આખું કેમ્પસ છે. અપાર્ટ ફ્રોમ ધીસ, એવરી વીકેન્ડ ઉપર એમના ત્યાં હેકેથોન્સ થતા હોય છે અલગ અલગ કંપની સાથે, જેમ કે OpenAI, Google Gemini. તો આ કોલેજનું નામ છે પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજી અને એમના પ્રોગ્રામનું નામ છે PEEP. આ એક ટેક સ્કૂલ છે. તમારે જો અહીંયા એડમિશન લેવું હોય, વધારે માહિતી જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દઉં છું, તમે ત્યાંથી એપ્લાય કરીને વધારે માહિતી મેળવી શકો છો. હવે આપણે બેક ટુ ધ પોઈન્ટ આવીએ આપણા ટોપિકની ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ સમજી લો, તમે 11th ની અંદર છો, એ ગ્રુપ તમે પસંદ કરો છો અથવા તો તમે બી ગ્રુપ પસંદ કરો છો. તમારે એક ખાસ ફોકસ સાથે કામ કરવાનું છે કે તમારો ગોલ જ છે કે ભાઈ મારે MBBS માં જ જવું છે. તો MBBS માટેનો સિમ્પલ સાદો એક જ ઓપ્શન છે બી ગ્રુપ નીટ. અને તમારો ગોલ છે કે એન્જિનિયરિંગની અંદર IIIT છે, NIT છે કે IIT માં જવું છે, તો તમારો પહેલો ગોલ આવે છે JEE એક્ઝામિનેશન. જો તમારે ગુજરાતની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય, ચાહે ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, તો તમારું પહેલું ફોકસ આવે છે બોર્ડ અને ગુજસેટ. બોર્ડના 50% અને ગુજસેટના 50%ના આધારે તમારું એડમિશન થશે. બોર્ડના 50%ની અંદર બી 3 મેઇન સબ્જેક્ટ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ, આ 3 સબ્જેક્ટના જ કાઉન્ટ થતા હોય છે અને ગુજસેટની અંદર પણ આ 3 સબ્જેક્ટનું જ રિઝલ્ટ કાઉન્ટ થતું હોય છે. ગુજસેટની અંદર 11th નો કોઈ પણ સિલેબસ આવતો નથી હોતો, ઓનલી 12th જ આવતું હોય છે. JEE હોય તો એની અંદર 11th અને 12th બંને આવે છે. JEE તમે ક્લિયર કરો છો તો ગુજરાતની સારી કોલેજમાં પણ એના થ્રુ એડમિશન મળે છે. ગવર્મેન્ટમાં 5% સીટ પર એડમિશન મળે છે. NIT, IIIT માં JEE મેઇન્સ થ્રુ એડમિશન થતું હોય છે અને IIT માં જો તમારે જવું હોય તો JEE એડવાન્સમાં પણ તમારે જવું પડે છે. JEE ક્વોલિફાય થવા માટે બોર્ડની અંદર તમારા 75% થવા ખૂબ જ જરૂરી છે. તો આટલી નોર્મલ બેઝિક વાતો સાથે તમે જ્યારે 11th ની અંદર પગ મૂકો છો અને 12th સુધી પ્રિપેરેશન કરીને જોરદાર મહેનત કરો છો, તો 100% 12th પછી તમે સારી કોલેજની અંદર જઈ શકો છો, તમારું સિલેક્શન થઈ શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે તમે 11th ની અંદર એન્ટ્રી લેશો. આ 2 વર્ષ તમારા ફ્યુચર માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે. હજી હું તમને કહું છું કે આ વિડીયો તમે ખાસ જોજો.
ક્યાંક તમારા ઓછા માર્ક્સ આવ્યા છે તો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગનો પણ ઓપ્શન પસંદ કરી શકો છો. 3 વર્ષ ડિપ્લોમા હોય છે, પછી ડીડી સેટની એક્ઝામ થ્રુ તમે ડિગ્રીની અંદર બીજા 3 વર્ષ કરો, 6 વર્ષની અંદર તમારું ડિગ્રી પૂરું થાય ડિપ્લોમાની સાથે. સેમ ટુ સેમ 11, 12 અને 4 વર્ષનું તમે એન્જિનિયરિંગ કરો તો એમાં પણ 6 વર્ષની અંદર જ તમારો આ પ્રોગ્રામ પૂરો થતો હોય છે. તો આઈ હોપ હવે તમને બધું જ ક્લિયર થઈ ગયું હશે. હજુ પણ કોઈ ડાઉટ છે 100% કમેન્ટ કરીને પૂછી લેજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો જે 10th પછી આ વર્ષે 11th ની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છે. અને આપણો ગાંધીનગરની અંદર, જો તમે ગાંધીનગરના છો તો ગાંધીનગરની અંદર 31 તારીખે, અહીંયા ડેટ નથી બતાવતી, 31 તારીખે સેમિનાર થવા માટે જઈ રહ્યો છે ટાઉન હોલ સેક્ટર 17 ગાંધીનગર. ધોરણ 10 અને ધોરણ 12 પછી શું, તો તમે એમાં પણ આવી શકો છો. સવારે 8:30 નો ટાઈમ છે, 31 તારીખે અને રવિવારે. તો મળીએ છીએ. તો ખાસ પોતાનું જે ડ્રીમ હોય એને પૂરું કરવા થોડું આંખો ખુલ્લી રાખીને એડમિશન લેવું જરૂરી છે. બાય બાય, ટેક કેર.